હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 9 વાગ્યા અને એક બાજુ મોટર ચાલુ કરીએ, જો કે હવામાં પાણી વાળવાનું આજે અને કાલે અત્યારે જવાનું અમારા મહાદેવજીના મંદિરમાં. જો કે આજે છે પૂનમ, પણ પૂનમ બપોરો જ છે એટલે અમારે ઝડપથી જવાનું ત્યાં મહાદેવજીના મંદિરમાં. જો કે ભજન ભોજન બે હશે આજે, તો ફટાફટ એક બાજુ હવામાં પાણી ચાલુ, એક બાજુ ચાર વાટવાનું ચાલુ અને એક બાજુ ભજનમાં જવાનું. હા આ તો ઘડીવાર આવશે. હો ભરા તું હવા લે, હવા લઈ લે પછી બંધ થઈ જાય. ચાલુ કરી આલી. વાહ, જો કાલ તો અત્યારે મેંગો ડિલાઇટ ખાતા હતા ને આજ તો આવી ગયા લસકામાં. તો આવું છે તાનભાઈ, રોજ મેંગો ડિલાઇટ ના હોય. શું વર્ક કોમે કરવું પડે કે પ્રસંગમાં જવાનું અને ઘરનું કોમે કરવાનું ભાઈ, ખેતીનું. જો તો આજે પાછું જવાનું મહાદેવજીના મંદિરમાં. ભજનનો પ્રોગ્રામ અત્યારે દિવસે 12 વાગ્યા સુધી, પછી કોઈક સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ કોઈક છે એટલે બંધ છે મંદિર. કરો એને બધા ભાઈલું કે ધૂળેટી કરાવો. હો નહીં દો બધું શું કરવું ધૂળેટી બધે એને ઉપર થોડી ટોકર ભાઈ રેત ન હોય ને એટલે ધૂળેટી થઈ જાય ને. હાથું ખોટું એક ટોકર ભાઈ રેત ન હોય, ધૂળેટી જ કરવાની એક આપણો બસ તા. તો જો આજે પૂનમ છે, કાલે પૂનમ હતી ને આજે પૂનમ બરોબર બપોર હતો. તો અમે આપણે આવી ગયા બહુ મસ્ત એવા મહાદેવજીના મંદિરમાં, અમારા ગામના પંચમુખી મહાદેવજીના મંદિરમાં. તો લેડો અંદર જઈએ સવારમાં. જો આ ભક્તો માટે પ્રસાદ થાય પૂનમનો. હા હલાવી દો. ચડવા દો વ્યવસ્થિત.
ભજન અમારા ગામડાની હરગીરી બાપુનું પ્રિય ભજન હતું. બહુ જોરદાર એ આ ભજન ગાતા ને એટલે એટલા મસ્ત થઈ જતા સાહેબ, કઈ પરમાત્મામાં લીન થઈને આ ભજન ગાતા. અરે જો દર પૂનમે ભજનનો પ્રોગ્રામ હોય બરાબર અમારા ગુરુમહારાજના મંદિરમાં, પંચમુખી મહાદેવજીના મંદિરમાં, તો જો આ બહુ મસ્ત એવા પૂનમના દિવસે ઝવેરગીરી બાપુના દર્શન. અને અમે ભોજન પ્રસાદ ના હળો તિથિ જોઈએ તો ખબર પડે. 9 તારીખ કીધી ને 8 તારીખ નારાયણ નારાયણ ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સત્યનારાયણ નારાયણ 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 તુમારી જય જય હો, તુમારી જય જય હો, તમારી જય જય હો, ગજાનંદ तुम्हारी जय जय हो, बजरंगबली तुम्हारी जय जय हो, माता पिता तुम्हारी जय जय हो, माता पिता तुम्हारी जय जय हो, माता तुम्हारी जनवर्णी काया हन भाई નિયમનો પ્રસાદ ના બોલ્યા હતા ગમે તો માય પોતાનો
આનંદ નતો આવતો. હા આવતો તો શોર્ટ આવતો હતો ના ના ખબર નહીં પડતી બધું તે મોઢા ડાળે ખબર નહીં પડતી બધું શબ્દો નહીં મસ્ત